હવે બધાય તબલા વગાડવા વાળાનો ધંધો ભાંગી જવાનો છે, કારણ કે તમારા ભાઈ તબલા વગાડવાનું શીખી લીધું છે ને સૌરાષ્ટ્રમાં તો તમારા ભાઈનું જ નામ ગુંજવાનું છે. ને હવે કોઈ અમારી સામે ન આવતા, કારણ કે ડીગુભાઈ ગાડી શીખે છે ને એમાં અંબાણીભાઈએ ફોન કરીને કહી દીધું છે કે ડીગુભાઈ ડ્રાઇવિંગ કરશે ને તો એને લાખો રૂપિયામાં વહીવટ કરવાના છે. ને આજે તો 4 વર્ષ પહેલા આઈટીઆઈ કરતો એ મિત્ર મળી ગયો છે ને એ અલગ જગ્યાએ એપ્રેન્ટિસ કરે છે ને હું અલગ જગ્યાએ એપ્રેન્ટિસ કરું છું. બે હારે ડિવિઝનમાં ભેગા થઈ ગયા છે ને અમે બે સાહેબ બનીને આવ્યા છે. બોલો, હવે ગાડીના ડ્રાઈવર ફરી ગયા છે, કારણ કે આપણા ગુરુ છે, આ ગાડી શીખવાડનારા મિત્ર છે, એટલે ગુરુ સામે થોડી આપણે ગાડી હકાય. હવે આ ગુરુ હાજે હારા ઘરે પુગાડે તો સારી વાત છે. ને હવે આ તબલા છે ને અમારા ગામ યુવક મંડળના છે, એટલે રિપેરિંગમાં આપ્યા હતા, એટલે આપણે થોડુંક ચેકિંગ કરી લીધી અને 3-4 વર્ષ પછી બધા મિત્રો ભેગા થઈ ગયેલા, ચા પાણીનો નાસ્તો તો કરવો જ પડે ને મારા વાલીડાઓ. ને હવે ગાડી તમારો ભાઈ ચલાવવાનો છે ને આઈફોન ભાળ્યો નથી કે વિડીયો ઉતાર્યો નથી. હા ભાઈ, તમે પેલા આ કરી લ્યો. ને હવે આપણે એક મિત્રના ગેરેજ આવતા રહ્યા, કારણ કે ગાડીમાં નાનું હમથું કામ કરાવવાનું છે. ને હવે આ બે મારા મિત્રો જિંદગીથી હારી ગયા છે અને બિસ્તરા પોટલા બાંધીને ગિરનારની ગુફામાં જવાનો પ્લાન કરે છે. અમારે કેટલો કહેવાય તો છતાંય માનતા નથી. હવે